આવા કપલને એવું છે કે ફેમસ થઈ જવું છે, કોણ બોલશે કોણ કહેશે, ફેમસ થવું છે, વ્યૂઝ મેળવવા છે ને આમાં ચક્કરમાં એ શું કરે છે કદાચ એમને પણ ખબર હોતી નથી। લાખો લોકો જ્યારે હોય છે ત્યારે આ પ્રકાર ન કરીએ તો વધારે સારું છે, લાગણીઓ દુભાય છે। હવે પડશે કાળઝાળ ઠંડી પડવી જોઈએ પણ પડશે ગરમી। ગુજરાતમાંથી આમ તો ચોમાસાની વિદાય થઈ ગઈ છે પણ હજુ કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા દેખાડો દઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં તો મન મૂકીને વરસ્યા છે પણ હવે ઠંડી નહીં કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। ઠંડી પહેલા અંગ દજાડતી ગરમીની અંબાલાલ કાકાએ આગાહી કરી છે, ત્યારે ક્યારે પડશે આ ગરમી, શું આગાહી થઈ છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક લોકો પરેશાન થયા, રોડ તૂટ્યા, હાઈવે તૂટ્યા અને ઘરમાં પાણી ઘૂસતા જ ઘર વખરીને નુકસાન ગયું। ચોમાસાના વરસાદે ગુજરાતમાં જાણે તાંડવ મચાવી દીધું, પણ હવે મેઘરાજાએ મોટાભાગના જિલ્લાઓમાંથી વિરામ લઈ લીધો છે। વરસાદ તો વિરામ લેશે પણ હવે નવી આફત કાળઝાળ ગરમીને આવી રહી છે। હા, ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસવાનું છે। અંગ દજાડતી કાળઝાળ ગરમી ગુજરાતના આકાશમાંથી પડવાની છે। ચોમાસા પછી આમ તો ઠંડી આવતી હોય છે પણ આ વખતે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને આ આગાહી અંબાલાલ પટેલે કરી છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને લગભગ પંચમહાલના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ગરમી રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહે, પરંતુ આ ગરમી વચ્ચે આગામી 72 કલાકમાં વરસાદી વહન આવવાની શક્યતા રહેશે અને તારીખ 26થી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળો છવાશે અને 27 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। અમદાવાદ સહિતના મહાનગરોમાં હાલ લોકો ગરમીનો અહેસાસ પણ કરી રહ્યા છે। બપોરના સમયે તો ઉનાળા જેવો અહેસાસ છે, આ અહેસાસ હજુ વધારે કરવો પડશે અને 27મી સપ્ટેમ્બર સુધી આકરો તાપ વેઠવો પડશે, પણ પછી શાંતિ થશે અને ફરી મેઘરાજા છેલ્લી મન મૂકીને બેટિંગ કરશે। ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ આવશે। તારીખ 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના લગભગ પાટણ સમી હારીના ભાગો, ઉપરાંત કડી કલોલ બેચરાજીના ભાગો અને મહેસાણાના ભાગો, તેમજ સાબરકાંઠાના ભાગો, વડાલીના ભાગો, હિંમતનગરના ભાગો, તેમજ ખેડ બ્રહ્માના ભાગો અને લગભગ પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ હાહાકાર મચાવવાનો છે અને તેમાં દક્ષિણ ગુજરાતમાં તો ફૂલ બહાર ચોમાસું ખીલવાનું છે। દક્ષિણમાં તો 10 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી અંબાલાલે કરી છે। દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 10થી 13 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે। આપણા ઋતુચક્રમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું હોય છે, પણ ગ્લોબલ વોર્મિંગ અને બદલાયેલા ઋતુચક્રથી ચોમાસા પછી પણ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે। આવી ડબલ ઋતુમાં સૌથી વધુ અસર આરોગ્ય પર પડતી હોય છે, તો તમે પણ ધ્યાન રાખજો। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।